નમસ્કાર, સત્ય દ્રષ્ટિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ગોપાલ નાયક। અમદાવાદ શહેરમાં પીસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાંથી 1 કરોડ 2 લાખથી પણ વધુ મુદ્દામાલ સહિત વિદેશી દારૂનો મોટો જથ્થો પીસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો। વિગતે વાત કરીશું। ગોડાઉન નંબર 4 રામકૃષ્ણ મિલ કમ્પાઉન્ડ સપલમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની સીલબંધ 180 મિલી, 375 મિલી તેમજ 750 મિલીની કુલ બોટલો નંગ 15,996 મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 77,54,784 રૂપિયા આંકવામાં આવી હતી। આ સાથે એક ટ્રક જેની કિંમત 25 લાખ, 2 મોબાઈલ કિંમત 20,000, રોકડ રકમ 530 તેમજ સંતરા ભરેલ કેરેટ જેની કિંમત 4,050 રૂપિયા સાથે એક બલ્ટી કુલ મળીને મુદ્દામાલ સહિત 1 કરોડ 2 લાખ 75,314 રૂપિયા આંકવામાં આવ્યું હતું। આપ જોઈ રહ્યા છો મુદ્દામાલ સહિત પકડાયેલ આરોપી રમેશચંદ્ર ઝુલા, જે મધ્યપ્રદેશનો છે, તેની ઉંમર છે 30 વર્ષ। સાથે ફિરોજભાઈ ઉર્ફ સલીમ હાસિમભાઈ, તેમની ઉંમર છે 50 વર્ષ, જે ગોમતીપુરનો રહેવાસી છે। સાથે આપ જોઈ શકો છો ટ્રકની સાથે 2 આરોપીઓને, એક છે, આપ જોઈ શકો છો કે તેઓ મુદ્દામાલ સહિત પોલીસે તેઓને પકડી પાડ્યા છે, રમેશચંદ્ર તેમજ બીજો છે ફિરોજ। નહીં પકડાયેલ આરોપી જયેશ પરમાર, દાણી લીમડા, અમદાવાદ, રશીદ ઉર્ફ રાનુ વટવા, બબ્બન પંડિત, શક માલિક સહિત કુલ 5 આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે।